રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં સહકારી ક્ષેત્રે સમાધાન। સહકારી ક્ષેત્રના ભાજપના તમામ જૂથ થયા એક। હરદેવસિંહ જાડેજા, નીતિન ડાંકેચા, પરસોત્તમ સાવલિયા થયા એક। વિજય સખિયાએ પણ ડાંકેચા અને સાવલિયા સાથે કર્યું સમાધાન। એક જૂથ થઈ હાઈકોર્ટમાં કરેલ અરજી પણ તેઓએ પરત ખેંચી છે। તો આ મહત્વના સમાચાર રાજકોટથી કે જ્યાં સહકારી ક્ષેત્રમાં સમાધાન જોવા મળ્યું। સહકારી ક્ષેત્રના ભાજપના હવે જે તમામ જૂથ હતા તે તમામ જૂથ એક થયા છે। હરદેવસિંહ જાડેજા, નીતિન ડાંકેચા, પરસોત્તમ સાવલિયા પણ એક થયા। તો આ તરફ વિજય સખિયાએ પણ ડાંકેચા અને સાવલિયા સાથે સમાધાન કર્યું છે। હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અગાઉ। તે હાઈકોર્ટમાં કરેલી અરજી પણ હવે પરત ખેંચવામાં આવી છે। એકજૂટ થયા બાદ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચાઈ। સહકારી ક્ષેત્રના ભાજપના તમામ જૂથ થયા એક। હરદેવસિંહ જાડેજા, નીતિન ડાંકેચા, પરસોત્તમ સાવલિયા થયા એક। વિજય સખિયાએ પણ ડાંકેચા અને સાવલિયા સાથે કર્યું સમાધાન। એક જૂથ થઈ હાઈકોર્ટમાં કરેલ અરજી પણ તેઓએ પરત ખેંચી છે। તો આ મહત્વના સમાચાર રાજકોટથી કે જ્યાં સહકારી ક્ષેત્રમાં સમાધાન જોવા મળ્યું। સહકારી ક્ષેત્રના ભાજપના હવે જે તમામ જૂથ હતા તે તમામ જૂથ એક થયા છે। હરદેવસિંહ જાડેજા, નીતિન ડાંકેચા, પરસોત્તમ સાવલિયા પણ એક થયા। તો આ તરફ વિજય સખિયાએ પણ ડાંકેચા અને સાવલિયા સાથે સમાધાન કર્યું છે। હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અગાઉ। તે હાઈકોર્ટમાં કરેલી અરજી પણ હવે પરત ખેંચવામાં આવી છે। એકજૂટ થયા બાદ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચાઈ।